બાન અને શાન ગુજરાતના અતિ લોકપ્રિય નેતા માનનીય મુખ્યમંત્રી શ્રી આ દિવ્ય ધરા કાગવડની ધરા આપને અંતરની લાગણીઓથી આવકારી રહી છે. જોરદાર તાલીઓના નાદથી માનનીય મુખ્યમંત્રી શ્રી આપનું અંતરની લાગણીથી સ્વાગત કરીએ છીએ. સક્ષમ અને સરહૃદય સરળ અને સફળ નેતૃત્વ કરનાર લોક લાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કાગવડની ધરા પર હાર્દિક સ્વાગત છે. હૃદયની ઉર્મિથી આવકાર છે. જેમના નેતૃત્વએ ગુજરાતને અનેક શિખરો પાર કરાવ્યા છે એવા ગુજરાત રાજ્યના સક્ષમ, સંવેદનશીલ અને મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આ ધીંગી ધરા પર હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે. ઉત્તમ વિચારોથી જેઓનું પ્રભુત્વ રહ્યું છે અને જેમના નેતૃત્વના માધ્યમથી ગુજરાતની ધરા વિકાસની હરણફાળ ભરી રહી છે એવા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી આ કાગવડની ખમીરવંતી ધરા પર આપનું હૃદયથી સ્વાગત છે. જોરદાર ઊંચા હાથની તાલીઓથી માન્ય મુખ્યમંત્રી શ્રીને આપણે આવકારી રહ્યા છીએ. અંતરની લાગણીઓથી અને હૃદયના સ્પંદનોના માધ્યમથી આ ખમીરવંતી કાગવડની ધરા પર લીંબા પટેલ સમાજના આત્મગૌરવના પ્રતીક ક્ષમા આ દિવ્ય ખોડલધામની ધરા પર માન્ય મુખ્યમંત્રી શ્રી આપનું અંતરની લાગણીથી સ્વાગત છે. આજે મને કહેવાનું મન થાય છે કે હેત ભરેલું હૈયું મારું લેતું રે હિંડોળા, હેત ભરેલું હૈયું મારું લેતું રે હિંડોળા. મુખ્યમંત્રી પધાર્યાનો આનંદ છે કઈ ઓર. તો હું આજે મુખ્યમંત્રી શ્રીને તથા સાથે પધારેલ મિનિસ્ટર્સને પણ આપણે હૃદયના ઉર્મિઓથી આવકારીએ છીએ, સ્વાગત કરીએ છીએ. એવા જ આપણા સૌ કોઈની વચ્ચે ભારત દેશના આરોગ્ય મંત્રી માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. અંતરની લાગણી અને હૃદયના સ્પંદનોના માધ્યમથી મનસુખભાઈ સાહેબ આપનું પણ આ કાગવડની ધરા પર, આ પવિત્ર ધરા પર, આ ઉષ્મા સભર આંગણે આપનું હૃદયથી સ્વાગત છે. ખોડલધામ એટલે લેવા પટેલ સમાજ નહીં, પરંતુ સર્વ સમાજના લોકોના દિલ અને દિમાગમાં સ્થાન પામેલું આ મંદિર. તો આ પવિત્ર ધરા પર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત છે. માન્ય મુખ્યમંત્રી શ્રી આપના પહેલા આવડ જોગડ તોગડ મુંબઈ હોલબાઈ અને હીરબાઈની સાથે મારી માં ખોડલ પધારી રહી છે અને ત્યારે એવું આ ધરા પણ દિવ્ય ધરા બની છે. આપ ગુજરાતના અતિ સંવેદનશીલ મુખ્યમંત્રી છો ત્યારે આપનું અંતરની લાગણીથી સ્વાગત છે. જોરદાર તાલીઓના નાદથી માન્ય મુખ્યમંત્રી શ્રી અને માન્ય આરોગ્ય મંત્રીનું હૃદયથી સ્વાગત. જેમણે ગુજરાતના લોકોના હૃદયમાં એક અનેરું સ્થાન બનાવ્યું છે એવા ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ફરી વખત ખોડલધામના આંગણે હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે. પધારો માનનીય મુખ્યમંત્રી સાહેબ, કાગવડની ધરા પર આપનું હાર્દિક સ્વાગત છે. આપની ઉપસ્થિતિથી આજનું આ આંગણું ખમીરવંતું આંગણું બન્યું છે. આપના પગરવ પડ્યાને આજ અમારું આંગણું ખમીરવંતું બન્યું છે. અનેક લોકોના હૃદયની અંદર આપની અપ્રિતમ છબી અંકિત છે અને એમના જ માધ્યમથી આપ ગુજરાતના વિકાસ બનતા વેગશીલ પુરુષ છો. ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી અંતરની લાગણીથી સ્વાગત છે. એક હાથ ઊંચો કરી માન્ય મુખ્યમંત્રી શ્રીના અભિવાદનને આપણે ઝીલી રહ્યા છીએ. એક હાથ ઊંચો કરી માન્ય મુખ્યમંત્રી શ્રીના અભિવાદનને અંતરની લાગણીઓથી ઝીલી રહ્યા છીએ. માન્ય આરોગ્ય મંત્રી શ્રીના અભિવાદનને અંતરની લાગણીઓથી આપણે સૌ કોઈ ઝીલી રહ્યા છીએ. તમામ વ્યક્તિ પોતપોતાની જગ્યા પર સ્થાન લેશે.
આપ સર્વે અતિથિ વિશેષને એક નમ્ર નિવેદન કે આપનું ગરિમાસભર સ્થાન આપણે ગ્રહણ કરીશું. વિશેષ આજની આ કાગવડની પવિત્ર ધરા પર અનેક લોકોના હૃદયની અંદર જેઓએ અપ્રિતમ સ્થાન પ્રાપ્ત કર્યું છે એવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત થયા છે. એવા જ દેશના આરોગ્ય મંત્રી તથા સમાજનું રતન કહી શકાય એવા મનસુખભાઈ માંડવિયા સાહેબ, રાજ્યના કેબિનેટ કક્ષાના મિનિસ્ટર, રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યશ્રીઓ, અનેક રાજસ્વી મહેમાનશ્રીઓ ઉપસ્થિત થયા છે ને ત્યારે અમારું આ આંગણું અતિ ખમીરવંતું આંગણું લાગી રહ્યું છે. અને ત્યારે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સમારોહમાં ઉપસ્થિત સૌ કોઈનું અંતરની લાગણી અને હૃદયના સ્પંદનોના માધ્યમથી સ્વાગત છે, અભિવાદન છે, સ્વાગત છે. ભારતીય સંસ્કૃતિની એક સુકનવંતી પરંપરા છે ભગવાનને અંજલિ અર્પણ કરવાની. તો આજના સુમંગલ કાર્યક્રમની શરૂઆત કરીએ ભગવાન સમીપે દીપ પ્રજ્વલિત કરીને. તો દીપ પ્રાગટ્ય વિધિ માટે હું મંચ પર આમંત્રિત માનનીય મુખ્યમંત્રી શ્રી તથા દેશના આરોગ્ય મંત્રી શ્રી તથા મંચસ્થ મહાનુભાવોને હું વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય વિધિ માટે આગળ પધારે. માતાજી સમીપે દીપ પ્રગટાવીએ, માં ખોડલના આપણા પરનાએ અનંત ઉપકારોની સ્મૃતિ સાથે સમસ્ત માહોલમાં ઓજસ પાથરીએ. મહેમાનોના કરકમળો દ્વારા દીપ પ્રાગટ્ય વિધિ થઈ રહ્યું છે ત્યારે સાચા અર્થમાં દીપ પ્રજ્વલિત કરીને આજના દિવસને અજવાળીએ. અને આજ દેદી પિતાની સાક્ષી દેતી અને ભાતીગળ ભેડિયાને ઓઢી મારી માં સ્વયં આજ અમારા આંગણે પધારી છે. જોરદાર તાલીઓના નાદથી ભાતીગળ ભેડિયાને ઓઢનારી અને આજ મારી માં ખોડલને આવકારી રહ્યા છીએ. મારી માં ખોડલ એક એક વ્યક્તિને જોઈ રહી છે. કદાચ આપ મારી માને નહીં જોઈ શકો, પરંતુ મારી માં આજે એક એક વ્યક્તિને જોઈ અને અંતરના આશીર્વાદ આપી રહી છે. દીપ પ્રાગટ્યના માધ્યમથી મારી માં પધારી છે. અને ત્યારે કાર્યોની વણથંભી વણઝાર અને તે અગણિત કાર્યોની સમયની કટોકટી વચ્ચે પણ આપણા આમંત્રણને સ્વીકારી આજે આ સર્વ મહાનુભાવો ઉપસ્થિત થયા છે અને તેમના કરકમળો દ્વારા દીપ પ્રાગટ્ય વિધિ થઈ રહ્યું છે. દર્દી નારાયણની સેવા કરવા માટે જ્યારે ખોડલધામ કટિબદ્ધ બન્યું છે અને અતિ આધુનિક કેન્સર હોસ્પિટલના ખાતમુહૂર્તનો આજનો આ દિવ્ય અવસર છે ત્યારે ઉષ્માસભર અને પ્રેરણાસભર દીપ પ્રાગટ્ય કર્યું. મારી માં ખોડલનું સાનિધ્ય થયું છે ત્યારે આવો. सबसे पहले वंदना भगवान श्री गणेश की, सबसे पहले वंदना श्री भगवान गणेश की, जिसके बिना कृपा नहीं बरसती ब्रह्मा विष्णु महेश की. દીપ પ્રાગટ્ય બાદ આવો સરસ મજાની એક ગણેશ સ્તુતિને નિહાળીએ. કહેવાય છે કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભમ, વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભમ, નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા, સર્વ કાર્યેષુ સર્વદા. આવો ગણેશ સ્તુતિને નિહાળીએ. करते हम तेरी ही सेवा, जय देवा श्री गणेश देवा. देवों का देवा श्री गणेशा, आया विघ्न हरता श्री गणेशा, सदा सुख दाता श्री गणेशा, सदा सुख दाता श्री गणेशा.
तकदीर लिखने वाला लंबोदर आया, जय देवा श्री गणेश देवा। झूमेंगे नाचेंगे आज हद पार के, गणपति आए मेरे आज खुशी बात में। सबके दुख हरते हैं, काम बड़ा करते हैं, देखे ना देखे कोई ये तो सबको देखते हैं। जगह जगह तेरा ही जलवा, चमके हर गलियां चौराहा। आंखों ने मानी है खुशियाँ जब तूने दर्शन दिखाया। चार भुजाधारी श्री गणेशा, मूषक की सवारी श्री गणेशा, सफल करे सेवा श्री गणेशा, सफल करे सेवा श्री गणेशा। अंधन को आंख दे, कोढ़िन को काया, बांझन को पुत्र दे, निर्धन को माया। भोलेनाथ डम 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 डमरू हाथ, शम 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 शंभुनाथ, जय जय त्रिलोकनाथ। शंभो शिव शंकर, हे बम 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 भोलेनाथ, डम 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 डमरू हाथ, शम 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 शंभुनाथ, जय जय त्रिलोकनाथ। देवो नो देव तू, हर हर महादेव तू, विष्णु पीनार तू, पापो हरनार तू, सिर पर जटाधरा, निर्मल गंगाधरा, आले त्रिपुंड सोहे, शंभु है शंकरा, सोरठ न सोमनाथ, सोहे पिनाक हाथ, जय जय रुद्रावतार, दुष्टों नो करजो नाश। देवो नो देव तू, हर हर महादेव तू, विष्णु पीनार तू, पापो हरनार तू, सिर पर जटाधरा, निर्मल गंगाधरा, आले त्रिपुंड सोहे, शंभु है शंकरा। डम 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 रू बजे, धम धम तांडव करे, कुल क्षेत्री नेत्र आयुध, क्षेत्री शूड आज। हे अंग पर भभूत लगाए, प्रेत भूत खूब नचाए, धम धम धूनी तकाए, बोलो नमः शिवाय। देवो नो देव तू, हर हर महादेव तू, विष्णु पीनार तू, पापो हरनार तू, सिर पर जटाधरा, निर्मल गंगाधरा, आले त्रिपुंड सोहे, शंभु है शंकरा। भावी वर्तमान काल मातृकाल तू, काढ़ती तू पर कदी कदी अनंत काल तू, में जो काल तो है काल नोए काल तू, काल नोए काल तू, जय जय महाकाल तू। भावी वर्तमान काल मातृकाल तू, काढ़ती तू पर कदी कदी अनंत काल तू, में जो काल तो है काल नोए काल तू, काल नोए काल तू, जय जय महाकाल तू। काढ़ती उबार नाल, जय जय महाकाल तू, मोक्ष नो से काल तू, जय जय महाकाल तू। આભાર. તાંડવ નર્તન એકેડમીની બાળાઓ દ્વારા આ સુંદર મજાની નૃત્યાંજલિ બદલ. આજના કેન્સર હોસ્પિટલ ભૂમિપૂજન સમારોહમાં પધારેલ
અતિથિગણનું શબ્દસહ સ્વાગત કરવા હું મંચ પર આમંત્રિત કરીશ શ્રી દિનેશભાઈ કુંભાણીને કે જેઓ અતિથિ વિશેષનું શાબ્દિક સ્વાગત કરશે. શ્રી દિનેશભાઈ કુંભાણી. ખોડલધામના પવિત્ર પટાંગણમાં ભગવતી મા ખોડલના સાનિધ્યમાં આજરોજ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં હમણાં જ આપણી વચ્ચે વર્ચ્યુઅલ માધ્યમથી જે જોડાવાના છે તે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય સન્માનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય સન્માનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, લેવા પટેલ સમાજનું ગૌરવ અને ભારત સરકારમાં પરિવાર આરોગ્ય કલ્યાણ અને કેમિકલ અને ફર્ટિલાઇઝર વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય સન્માનીય મનસુખભાઈ માંડવિયા સાહેબ, જેમના માધ્યમથી સમગ્ર લેવા પટેલ સમાજને વિશ્વની અંદર એક ઓળખ મળી એવા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન આદરણીય સન્માનીય નરેશભાઈ પટેલ સાહેબ, ઉપસ્થિત મુરબ્બી વડીલ ગુજરાત સરકારના મંત્રી ભાઈ શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ, મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, મંત્રી શ્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા, આ વિસ્તારના સંસદ સભ્ય રમેશભાઈ ધડુક, સંસદ સભ્ય ભાઈ શ્રી મોહનભાઈ કુંડારિયા, ભાઈ શ્રી નારાયણભાઈ કાછડિયા, કૌશિકભાઈ વેકરિયા, જીતુભાઈ વાઘાણી, ઉપસ્થિત સર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રીઓ, સમાજના સૌ આગેવાનો, સમાજના સૌ ઉદ્યોગપતિઓ અને ખૂબ મોટી સંખ્યામાં પધારેલા લેવા પટેલ સમાજના સૌ ભાઈઓ અને બહેનો, પત્રકાર મિત્રો, આ બધાનું આજના પવિત્ર પ્રસંગે મા ખોડલના પટાંગણમાં હાર્દિક સ્વાગત કરું છું. જય મા ખોડલ, જય સરદાર, જય ભોજલરામ. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી દિનેશભાઈ. મિત્રો, શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ સેવા યજ્ઞના પ્રકલ્પ શિક્ષણ, કૃષિ અને આરોગ્યની સાથે જ્ઞાતિ વિકાસની પ્રવૃત્તિથી આજે આ ટ્રસ્ટ ધર્મ ભક્તિથી રાષ્ટ્ર ભક્તિની જ્યોતને પ્રજ્વલિત કરી રહ્યું છે. ત્યારે એવા જ સેવા યજ્ઞનું પ્રકલ્પ એટલે આરોગ્યધામ. આજના પવિત્ર દિવસે સર્વ સમાજના લાભાર્થે અતિ આધુનિક શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજનની આ દિવ્ય ક્ષણોને માણીએ દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી. વર્તમાન સમયમાં દેશમાં કેન્સરના દર્દીઓ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કેન્સરના દર્દીઓને પૂર્ણ કક્ષાની અદ્યતન સારવાર મળતી નથી અને વધુ સારવાર માટે મેટ્રો સિટીઝમાં જવું પડે છે, જે સામાન્ય જનતા માટે દુષ્કર થઈ પડે છે. આ અંગે નિષ્ણાત ડોક્ટરો સાથે પરામર્શ કર્યા બાદ શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા રાજકોટ શહેરથી 20 કિલોમીટર દૂર પડધરી તાલુકાના અમરેલી ગામે 42.5 એકર જગ્યામાં અત્યંત આધુનિક વિશ્વકક્ષાની કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ખોડલધામના ઐતિહાસિક દિવસ એટલે કે 21 જાન્યુઆરીના રોજ સર્વ સમાજની દીકરીઓના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ હોસ્પિટલમાં સર્વ સમાજના દર્દીઓને કેન્સરની તમામ પ્રકારની સારવાર એક જ જગ્યાએ પૂરી પાડવામાં આવશે.
આ સુંદર મજાના ભૂમિપૂજનની દિવ્ય ક્ષણોને આપણે સૌ કોઈ માણી અને આવો આજ જેમની ગરિમામય ઉપસ્થિતિ રહી છે અને એમની જ ઉપસ્થિતિથી આજનું આ આંગણું ખમીરવંતું આંગણું બન્યું છે એવા મહાનુભાવ શ્રીઓને સન્માનિત કરવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. આજ જેમને સન્માનિત કરવા છે, ઉત્તમ વિચારો પર જેઓનું પ્રભુત્વ છે, જેમના નેતૃત્વથી આ ગુજરાતની ધરા વિકાસની હરણફાળ ભરી રહી છે, સંવેદનશીલ અને પારદર્શક સરકારના જેઓ પ્રણેતા રહ્યા છે, પોતાના આગવા અંદાજમાં ગુજરાતને સુપરવન બનાવનાર, લોકપ્રિયતા હાંસલ કરી ગુડ ગવર્નન્સના પ્રણેતા એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સન્માન માટે વિનંતી કરીશ. રમેશભાઈ ટીલાળા, દિનેશભાઈ કુંભાણી, હર્ષદભાઈ માલાણી, પ્રવીણભાઈ જસાણી તથા ડોક્ટર જી.કે. ગજેરા સાહેબને કે તેઓ આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હૃદયના લાગણી અને અંતરના સ્પંદનોના માધ્યમથી આજ આ દિવ્ય ધરા ખોડલધામની ધરા પર સ્વાગત અભિવાદન કરશે. જોરદાર તાળીઓના નાદથી આપણે માન્ય મુખ્યમંત્રી શ્રીના સન્માનને વધાવી રહ્યા છીએ. મિત્રો, આ હારના એક એક ફૂલ અમે સેવાના લીધા છે. એક ફૂલ ગુજરાતની વિકાસનો લીધું છે અને એક એક ફૂલથી અમે સેવા, સુહૃદ ભાવ અને ગુજરાતના વિકાસનું આ સુંદર મજાનો હાર બનાવ્યો છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અર્પણ કરેલ સન્માન પત્રના શબ્દ પુષ્પોને આપણે સાંભળીએ. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વાઇબ્રન્ટ ગુજરાત જેવા સફળ કાર્યક્રમો દ્વારા રાજ્યને વધુ ગતિશીલ બનાવનાર તેમજ સમગ્ર રાજ્યમાં શાંતિ, સમૃદ્ધિ અને સુચારુ રાજ્ય વ્યવસ્થા અર્થે સતત સુસજ્જ રહેતા મૃદુ અને સૌમ્ય એવા રાજ્યના મુખ્યમંત્રીશ્રીને આ અપ્રતિમ યોગદાન બદલ આજરોજ 21/1/2024 રવિવારે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સમારોહ પ્રસંગે બિરદાવતા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ગૌરવની લાગણી અનુભવે છે. આપની કાર્યકુશળતા પ્રજાભિમુખ બની રહે તેમજ આપનું નેતૃત્વ યશસ્વી બની રહે તેવી માં ખોડલને પ્રાર્થના. એવા જ આપણા આંગણાને દીપકની જેમ ઝળહળતું બનાવતા ભારત સરકારના આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના સન્માન માટે હું વિનંતી કરું છું. શ્રી રમેશભાઈ મેંદપરા, શ્રી ભવાનભાઈ રંગાણી, શ્રી રાજુભાઈ હિરપરા, શ્રી ચિમનભાઈ અપાણી, શ્રી પ્રવીણભાઈ પટેલ તથા શ્રી વીપી વૈષ્ણવ સાહેબને વિનંતી કરું છું કે પધારો અને માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબનું આ ખોડલધામના ઉર્જાવાન આંગણાની અંદર સન્માનિત કરો, સ્વાગત કરો, અભિવાદન કરો. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે ભારત સરકારના માનનીય આરોગ્ય મંત્રી અને ગુજરાતનું ગૌરવ એવા મનસુખભાઈ માંડવિયા સાહેબનું ખોડલધામના ખમીરવંતા આંગણાની અંદર સન્માન કરી રહ્યા છીએ, સ્વાગત કરી રહ્યા છીએ. જોરદાર તાળીઓના નાદથી સાહેબના સન્માનને અંતરની લાગણીઓથી વધાવી રહ્યા છે. સુંદર મજાનું સન્માન પત્રથી આપણે એમને સન્માનિત કરી રહ્યા છીએ. ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરેલ સન્માન પત્રના આ ટ્રસ્ટના શબ્દ પુષ્પને આપણે સાંભળીએ. આદરણીય શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ, આપે ભારત સરકારના આરોગ્ય મંત્રી તરીકે કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયે ભારત જેવા વિશાળ દેશની પ્રજાને યોગ્ય સારવાર તેમજ રસીકરણનું સમયસર સુચારું આયોજન કરી આપની નિષ્ઠા અને કાર્યકુશળતાનો પરિચય આપ્યો છે. સાથે સાથે વિશ્વના 100થી વધુ દેશોને રસી પૂરી પાડી વસુદેવ કુટુંબકમની ભાવનાને ચરિતાર્થ કરી છે, જેથી દુનિયાભરમાં ભારત પ્રત્યે આદર અને સદભાવનાનું વાતાવરણ સર્જાયું છે. આપના પ્રીતમ યોગદાન બદલ આજ રોજ 21/1/2024 રવિવારે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સન્માન સમારોહ પ્રસંગે આપનું સમાજ રતન તરીકે વિશિષ્ટ સન્માન કરતા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ગૌરવની લાગણી અનુભવે છે. આપની કાર્યકુશળતા પ્રજાભિમુખ બની રહે તેમજ આપનું નેતૃત્વ યશસ્વી બની રહે તેવી માં ખોડલના ચરણોમાં પ્રાર્થના. જોરદાર તાળીઓના નાદથી આ શબ્દ પુષ્પને આપણે સૌ કોઈ વધાવી રહ્યા છીએ.
અને હવે આ કાર્યક્રમના દોરને આગળ વધારતા કેન્સર નામની મહાવ્યાધિ આજે વિશ્વભરમાં ફેલાય છે, જેના કારણે અનેક લોકોને યોગ્ય સારવાર ન મળવાથી મુશ્કેલ પરિસ્થિતિમાં જ્યારે મુકાયા છે, ત્યારે દર્દી નારાયણની સેવા કરવાનું કાર્ય ખોડલધામ ટ્રસ્ટ કરવા માટે કટિબદ્ધ થયું છે. ત્યારે કેન્સર હોસ્પિટલની ડોક્યુમેન્ટરી દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી આપણે માણીએ. આવો કાર્યક્રમને આપણે સૌ કોઈ આગળ વધારવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે ભૂમિદાનના સંકલ્પને આપણે કટિબદ્ધ કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે ₹1,01,00,000 અનુદાન, ₹1,01,00,000 અનુદાન શંભુભાઈ ભૂરાભાઈ પરસાણા આપી રહ્યા છે. જોરદાર તાલીઓના નાદથી એમના દાનને અંતરની લાગણીથી વધાવી રહ્યા છીએ. એવા જ ₹75,00,000 અનુદાન ભરતભાઈ પીપળિયા માતૃકૃપા ડેવલપર્સ આપી રહ્યા છે. જોરદાર તાલીઓના નાદથી એમના સેવા પ્રત્યેના સમર્પણને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ. કાર્યક્રમનો દોર આગળ વધારીએ અને મહેમાનોને સત્કારીએ. આજના પરમ પાવન દિવસે આપણી વચ્ચે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત છે, તો હું તેમને સન્માનિત કરવા મંચ પર આમંત્રિત કરીશ. શ્રી રમેશભાઈ કાથરોટિયા, શ્રી નાથાભાઈ મુંગરા અને શ્રી નેહલભાઈ પટેલ પાટણને આપણે સૌ તાળીનાદથી આજના આ સન્માનના દોરને વધાવીએ. ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી એવા શ્રી રાઘવજીભાઈ પટેલને સન્માનિત કરવા આજે હું સ્ટેજ પર શ્રી રમેશભાઈ કાથરોટિયા, શ્રી નાથાભાઈ મુંગરા અને શ્રી નેહલભાઈ પટેલ પાટણને આમંત્રિત કરું છું. જોરદાર તાલીઓના નાદથી સાહેબશ્રીના સન્માનને અંતરની લાગણીઓથી આપણે વધાવી રહ્યા છીએ. એવા જ આપણા આમંત્રણને શિરોમાન્ય ગણીને આપણી વચ્ચે ગુજરાત રાજ્યના સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા પધાર્યા છે. તેમના સન્માન માટે હું વિનંતી કરું છું શ્રી મનીષભાઈ માંગરોળિયા, શ્રી ભૂપતભાઈ રામોલિયા તથા શ્રી અશોકભાઈ પટેલને કે પધારો અને આપણે આંગણે પધારેલા શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબનું સન્માન કરો, સ્વાગત કરો. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણા આંગણે પધારેલા આપણા માનવંતા મહેમાનોનું આપણે સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ. વિનંતી કરીશ જે પણ વ્યક્તિના નામ ઉદ્ઘોષિત કરું: કમલનયનભાઈ સોજિત્રા, છગનભાઈ બુશા, નારાયણભાઈ પટેલ, ઉમેશભાઈ માલાણી, શૈલેષભાઈ હિરપરા, ભીખાભાઈ વિરાણી, આશાબેન પટેલ, જેનેબેન ઠુમર, સુમિતાબેન કાપડિયા, નૈનાબેન વગાસિયા સ્ટેજની જમણી સાઈડ ઉપસ્થિત સત્વરે થશે. ગોપાલભાઈ રૂપાપરા, લાખાભાઈ શખિયા, દુષ્યંતભાઈ ટીલાડા, વિમલભાઈ પાદરિયા. જોરદાર તાલીઓના નાદથી સાહેબના સન્માનને અંતરની લાગણી અને હૃદયના સ્પંદનોના માધ્યમથી જોરદાર તાલીઓના નાદથી વધાવી રહ્યા છીએ. આજે આપણને શ્રી બાબુભાઈ ટોપિયા તરફથી ₹51,00,000 અનુદાન આપણને પ્રાપ્ત થયું છે, તો તાળીઓના ગડગડાટ સાથે આપણે એમને આ ભૂમિદાન સંકલ્પને વધાવીએ. એવા જ બીજા દાતાશ્રી પ્રવીણભાઈ આંબલિયા, બાલાજી ડેવલપર્સ, તેમના થકી પણ ₹51,00,000 અનુદાન પ્રાપ્ત થયું છે. તથા શ્રી અમુભાઈ કેશુભાઈ સિયાણી દ્વારા પણ ₹51,00,000 દાન આપણને આજે પ્રાપ્ત થયું છે, તો આ સર્વ દાતાશ્રીઓને આપણે વધાવીએ. આજે આપણી વચ્ચે સામાજિક ન્યાય, મહિલા, બાલ કલ્યાણ મંત્રી એવા શ્રીમતી ભાનુબેન બાબરિયા ઉપસ્થિત છે, તો તેમને સન્માનિત કરશે શ્રી ખોડલધામ મહિલા સમિતિ શ્રીમતી આશાબેન પટેલ, શ્રીમતી જેનીબેન ઠુમ્મર, શ્રીમતી સુમિતાબેન કાપડિયા અને શ્રીમતી નૈનાબેન વગાસિયાને હું વિનંતી કરીશ કે આજના આપણા ભૂમિદાન સમારોહમાં ઉપસ્થિત શ્રીમતી ભાનુબેન બાબરિયાનું સ્વાગત સન્માન કરે. ગુજરાત રાજ્યના મહિલા બાલ કલ્યાણ મંત્રી એવા શ્રીમતી ભાનુબેન બાબરિયાનું ખોડલધામ મહિલા સમિતિ અત્રે સ્વાગત અભિવાદન કરી રહી છે. જોરદાર તાળીનાદથી આપણે આ પળને વધાવીએ.
જેમને મારી માં ભગવતી ખોડલે ઘણું બધું આપ્યું છે તેવા દાતાશ્રીઓ ભૂમિદાનના સંકલ્પને સિદ્ધ કરી રહ્યા છે. શ્રી પરેશભાઈ કમાણી તરફથી 51 લાખ રૂપિયાનું રોકડ અનુદાન આપવામાં આવે છે. શ્રી વિનુભાઈ સિરોયા VM સિલ્વર તરફથી 51 લાખ રૂપિયાનું રોકડ અનુદાન આપવામાં આવે છે. શ્રી જયેશભાઈ બુસા JB સિલ્વર તરફથી 51 લાખ રૂપિયાનું રોકડ અનુદાન આપવામાં આવે છે. શ્રી મનીષભાઈ વસોયા ખોડિયાર ઇમિટેશન તરફથી 51 લાખ રૂપિયાનું રોકડ અનુદાન આપવામાં આવે છે. શ્રી રમેશભાઈ ડોબરિયા આવકાર સિલ્વર કાસ્ટિંગ તરફથી 51 લાખ રૂપિયાનું રોકડ અનુદાન આપવામાં આવે છે. તમામ દાતાશ્રીઓને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ આવકારે છે, અભિવાદન કરે છે. આવો એવા જ સન્માનના દોર તરફ આપણે આગળ વધીએ. વિશેષ આજ જેવો અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સાહેબ અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે. ત્યારે ઉમેશભાઈ માલાણી, શૈલેષભાઈ હિરપરા અને ભીખાભાઈ વિરાણીને વિનંતી કરીશ મંચ પર પધારી આપ જીતુભાઈ વાઘાણી સાહેબનું હૃદયથી સન્માન અભિવાદન કરશો. જોરદાર તાલીઓના નાદથી સાહેબના સન્માનને અંતરની લાગણીઓથી વધાવી રહ્યા છીએ. એવા જ અમારા સૌ કોઈના આમંત્રણને માન આપી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા સાહેબ અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે. ગોપાલભાઈ રૂપાપરા, લાખાભાઈ શખ્યા, દુષ્યંતભાઈ ટીલાડાને વિનંતી કરીશ મંચ પર પધારી આપ કૌશિકભાઈનું હૃદયથી સન્માન અભિવાદન કરશો. જોરદાર તાલીઓના નાદથી સાહેબના સન્માનને અંતરની લાગણીઓથી વધાવી રહ્યા છે. એવા જ આપણા આમંત્રણનો શિરોમાન્ય ગણીને આપણી વચ્ચે અમરેલી લોકસભાના સાંસદ શ્રી નારાયણભાઈ કાછડિયા પધાર્યા છે. તેમના સન્માન માટે હું વિનંતી કરીશ શ્રી ભરતભાઈ પટેલ તથા શ્રી હરેશભાઈ પરસાણાને કે પધારો અને શ્રી નારાયણભાઈ કાછડિયાને સન્માનિત કરો, સ્વાગત કરો. પધારો શ્રી ભરતભાઈ પટેલ તથા શ્રી હરેશભાઈ પરસાણા. આપણી વચ્ચે અમરેલી લોકસભાના સાંસદ શ્રી નારાયણભાઈ કાછડિયા પધાર્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે તેને આવકારીએ છીએ, અભિવાદન કરીએ છીએ. આજના પાવન અવસરે પધારેલ પોરબંદરના સાંસદ શ્રી રમેશભાઈ ધડુકને સત્કારવા હું મંચ પર આમંત્રિત કરીશ. શ્રી વિમલભાઈ પાદરિયા, શ્રી જગદીશભાઈ ડોબરિયા અને શ્રી રમેશભાઈ પાંભરને કે તેમને આજના પાવન અવસરે સન્માનિત કરે. એવા જ આપણી વચ્ચે રાજકોટ લોકસભાના સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા સાહેબ પધાર્યા છે. તેમના સન્માન માટે હું વિનંતી કરીશ શ્રી જીતુભાઈ વસોયા, શ્રી રજુભાઈ પટેલ તથા શ્રી વિનુભાઈ સરદારાને કે પધારો અને સાહેબશ્રીને સન્માનિત કરો, સ્વાગત કરો. મોહનભાઈ કુંડારિયાને જોરદાર તાળીઓના ગડગડાટથી સૌ વધાવજો. નાથાભાઈ પટેલને પણ વિનંતી કરીશ. જોરદાર તાલીઓના નાદથી સાહેબના સન્માનને વધાવી રહ્યા છીએ. અને આવો શ્રદ્ધાનું પ્રતીક અને એકતાનું છત્ર સૌરાષ્ટ્રની ધરાનું અનોખું ધામ લીવા પટેલ સમાજ જ્યારે રાષ્ટ્રને સમર્પિત કર્યું છે, ત્યારે ગુજરાતની ધીંગી ધરાની સૌરાષ્ટ્રની અતિ સોહામણી આ કાગવડ ધરા પર મારી માં ખોડલ પધારી છે. ત્યારે મારી માં ખોડલનો રથડો નૃત્યાંજલિ દ્વારા સુંદર મજાની પ્રસ્તુતિ રજૂ થવા માટે જઈ રહી છે. મારી માં ખોડલનો રથડો.
માનો રસડો આવે, કાગવડ ગામે આવે, ખોડલ માનો રસડો આવે, કાગવડ ગામે આવે, માટેલ ધરાથી ખોડલ આવ્યા. ઢોલકારા વાગે રૂડી વાગે શરણા, ભક્તજનો ના મન હરખા. કાગવડ ગામે યાદ સ્થાપનાર થાય, કાગવડ ગામે યાદ સ્થાપનાર થાય, હરકયું મંગે માના ઉત્સવ ઉજવાય. ખોડલ માનો રસડો આવે, કાગવડ ગામે આવે, માટેલ ધરાથી ખોડલ આવ્યા. કાગવડ ગામે માનું મંદિર દીપાય, ખોડલ માના કેવા ધામ રે દશાય. પ્રજા તારે દેખી માડી દુખડાર જાય, પ્રજા તારે દેખી માડી દુખડાર જાય, સરખી સહેલી તારા ગીતડાર ગાય. ખોડલ માનો રસડો આવે, કાગવડ ગામે આવે, માટેલ ધરાથી ખોડલ આવ્યા. કાને કુંડળ હાથે ત્રિશુળ કેવાડે સોહાય, મગની સવારી માને કેવી રે દીપાય. નાચો ગાવો ધૂમ મચાવો ખોડલ મહર ખાય, નાચો ગાવો ધૂમ મચાવો ખોડલ મહર ખાય, ખોડલ માનો આજે જોને જય જય થાય. ખોડલ માનો રસડો આવે, કાગવડ ગામે આવે, માટેલ ધરાથી ખોડલ આવ્યા. ખમ્મા ખમ્મા કરતી આવે કુડિયા, દેવા પટેલ નો કર્યો તે ઉધાર. આવો આવો દેશવાસી કરો ને ઉપાય, આવો આવો દેશવાસી કરો ને ઉપાય. ઢોલગારા વાગે રૂડી વાગે શરણા, ભક્તજનો ના મન હરખા. કાગવડ ગામે યાદ સ્થાપનાર થાય, કાગવડ ગામે યાદ સ્થાપનાર થાય, હરખયું મંગે માના ઉત્સવ ઉજવાય. ખોડલ માનો રસડો આવે, કાગવડ ગામે આવે, માટેલ ધરાથી ખોડલ આવ્યા. માટેલ ધરાથી કાગવડ આવ્યા, માટેલ ધરાથી ખોડલ આવ્યા, માટેલ ધરાથી કાગવડ આવ્યા. શ્રીમતી DHK મુંગરા કન્યા વિદ્યાલય ધ્રોલની બાળાઓને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ છીએ, આભાર માનીએ છીએ. હું વિનંતી કરીશ ગુજરાત રાજ્યના માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબને કે પધારે અને આજના દિવ્ય પ્રસંગે પોતાના હૃદયના ઉદ્ગારો વ્યક્ત કરે. માનનીય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ. જોરદાર તાલીઓના નાદથી માનનીય શ્રી મંત્રી સાહેબને આપણે મંચ પર આવકારી રહ્યા છીએ. સમગ્ર લેવા પટેલ સમાજના કુળદેવી માં ખોડલના સાનિધ્યમાં કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ખાતમુહૂર્ત પ્રસંગે
જ્યારે જેના વરદ હસ્તે આ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત થયું છે, એવા આપણા રાજ્યના મુદ્દુ મક્કમ અને યશસ્વી મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતનું અને આપણા સમાજનું પણ ગૌરવ કહી શકાય એવા કેન્દ્રીય રસાયણ ખાતર અને આરોગ્ય ખાતાના મંત્રી શ્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, સમગ્ર દેશ અને દુનિયામાં વસતા લેવા પટેલ સમાજને જેણે માં ખોડલધામ નામના કાગવડ ખાતેના ભવ્ય પરિસરના નામે જેણે એક તાતણે બાંધ્યા અને સમાજના આધ્યાત્મિક, સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે જે સંસ્થા અવિરતપણે કામ કરી રહી છે, એ સંસ્થાના પ્રણેતા અને આ સંસ્થાના પ્રમુખ ભાઈ શ્રી નરેશભાઈ પટેલ અહીંયા મંચ ઉપર ઉપસ્થિત કેબિનેટ મંત્રીશ્રીઓ આદરણીય શ્રી બેન ભાનુબેન બાબરિયા, કુંવરજીભાઈ બાવળિયા, સાંસદો ભાઈ શ્રી રમેશભાઈ ધડુક, નારણભાઈ કાછડિયા, મોહનભાઈ કુંડારિયા, અહીં ઉપસ્થિત રહેલા સન્માનીય વિધાનસભાના નાયબ દંડક ભાઈ કૌશિકભાઈ વેકરિયા, વિધાનસભાના અમારા ઉપસ્થિત સાથી મિત્રો, રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ મોટું કામ કરનાર ઉપસ્થિત સૌ મહાનુભાવો, ખોડલધામના સૌ ટ્રસ્ટીશ્રીઓ, આગેવાનો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા સૌ વડીલો, માતાઓ, બહેનો અને યુવાન મિત્રો, હમણાં જેવો આપણને વર્ચ્યુઅલી સંબોધન કરવાના છે એ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને દુનિયાના સર્વોચ્ચ લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ પણ આપણને આ પ્રસંગે સંબોધન કરવાના છે. ત્યારે હું વિશેષ વાત નથી કરતો, પણ ભાઈ નરેશભાઈ પટેલ અને એની સમગ્ર ટીમે જે રીતે આ સમાજના આધ્યાત્મિક, સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન માટે માં ખોડલના નેજા હેઠળ ભગીરથ કામ ઉપાડ્યું છે, એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથોસાથ અદ્યતન કેન્સર હોસ્પિટલ કે જેમાં તમામ પ્રકારના કેન્સરના દર્દીઓને સારવાર મળી શકે એવી વ્યવસ્થિત સુવિધા સાથેની જે હોસ્પિટલનું નિર્માણ કરી અને તમામ સમાજોના લોકો કેન્સરના દર્દીઓ માટે અને એની સાથે કેન્સરના રિસર્ચ માટેની પણ અદ્યતન સગવડતા માટેનું જે આ કામ ઉપાડ્યું છે, એનાથી હું માનું છું કે કેન્સરના દર્દીઓને ખૂબ મોટી સેવા થશે. સાથોસાથ ખોડલધામની સ્થાપના સાથે જેનો ઉદ્દેશ છે કે સમાજની સર્વ પ્રકારે મદદરૂપ થવું, ઉપયોગી થવું, વિકાસ માટે કામ કરવું અને માં ખોડલના નેજા હેઠળ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે કામ કરવું, એટલે આ પ્રકલ્પના જ્યારે આજે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે ત્યારે હું આ સમાજના પ્રમુખશ્રી, એના ટ્રસ્ટીશ્રીઓ, એના દાતાશ્રીઓ અને સમગ્ર સમાજને આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
સમાજના વિકાસ માટે આ સંસ્થા ખૂબ કામ કરે એવી શુભેચ્છાઓ સાથે આજે મને બોલાવ્યો, મારું સન્માન કર્યું, બોલવાની તક આપી એટલા માટે ભાઈ શ્રી નરેશભાઈ અને આપ બધાએ મને શાંતિથી સાંભળો એટલા માટે તમારા બધાનો આભાર માની વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય સરદાર. જય માં ખોડલ. ખૂબ ખૂબ આભાર. આજે આપણને શ્રી વશરામભાઈ ગોવિંદભાઈ પાદરિયા તથા શ્રી મેહુલભાઈ ખાખરિયા તરફથી ₹51 લાખનું અનુદાન પ્રાપ્ત થયું છે. સાથે સાથે શ્રી દિનેશભાઈ નારણભાઈ પરસાણા તથા ચંદુભાઈ નારણભાઈ પરસાણા તરફથી પણ આપણને ₹25 લાખ રૂપિયાનું અનુદાન થયું છે. તો આ દાનની સરવાણીને આપણે વધાવીએ. અને આવો જેમના દીર્ઘ દ્રષ્ટિએ સમાજને નવીનતમ રાહ ચીંધી છે, ધર્મ ભક્તિથી રાષ્ટ્ર ભક્તિના મંત્રને વરી અનેક સેવા યજ્ઞના પ્રકલ્પ જેમને સાકાર કર્યા છે, એવા ખોડલધામના સ્વપ્ન દ્રષ્ટા મુરબ્બી નરેશભાઈ પટેલને જોરદાર તાલીઓના નાદથી હૃદયના પ્રેરક વક્તવ્ય માટે આપણે આનંદથી વ્યક્ત કરીએ છીએ. શ્રી ખોડલધામ ના પવિત્ર પ્રાંગણમાં આજે કેન્સર હોસ્પિટલના ભૂમિ પૂજનના પ્રસંગે ઉપસ્થિત હમણાં જ આપણી વચ્ચે વર્ચ્યુઅલ જોડાવાના છે તેવા આ દેશના ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એવા જ આપણા ગુજરાતના ખૂબ સરળ, મક્કમ અને હમણાં જ જેઓએ વાઇબ્રન્ટ ગુજરાતમાં એક રેકોર્ડ બ્રેક MOU કર્યું છે એવા ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ. ભારત સરકાર એ જેને ખૂબ મોટી જવાબદારી ખભા ઉપર આપી છે અને આખા દેશનું જેને આરોગ્યનું કામ આપ્યું છે એવા આપણા સમાજનું ગૌરવ ભાઈ શ્રી મનસુખભાઈ, આપ સૌ મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત સૌ દાતાશ્રીઓ, ખોડલધામ પરિવારના મારા વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો અને પ્રેસના સમ તમામ ભાઈઓ અને બહેનો, આજે ખોડલધામ ને બરાબર 7 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. 21/1/2017ના રોજ મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ખોડલધામના અનેક સંકલ્પો, એમાંનો એક સંકલ્પ આરોગ્ય, અને આરોગ્ય માટે શું કરવું તેનો વિચાર કરતાં કરતાં 7 વર્ષે ખોડલધામે નિર્ણય લીધેલો છે કે અત્યારે આ દેશની અંદર અથવા તો વિશ્વની અંદર જો આ માનવ જાતિને કોઈ રોગ સ્પર્શવાનો છે તે છે કેન્સર. અને તે માટે ખોડલધામે નિર્ણય લીધો કે ખૂબ જ અદ્યતન અને ખૂબ મોટી સર્વ સમાજ માટે કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવું. અને આજે એ દિવસ આવી ગયો છે જ્યારે આ રાજકોટ નજીક 42 એકરની અંદર અદ્યતન કેન્સર સર્વ સમાજ માટે એક છત નીચે તમામ નિદાન અને તમામ સારવાર સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓને મળે એ માટેનું આજે આ ભૂમિપૂજન થયું છે. ત્યારે મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું કે આ જે આપણે નિર્માણ કરવા જાય છે એમાં આપ સૌ સાથ સહકાર આપી, ગુજરાત સરકાર અને ભારત સરકાર પણ હર હંમેશા આપણને સાથ આપ્યો છે, એ પણ જ્યાં જ્યાં જરૂર પડે કેન્સર હોસ્પિટલ ત્યાં આપ પણ સાથ સહકાર આપીને આ કેન્સર હોસ્પિટલ જલ્દીથી જલ્દી પૂર્ણ કરી અને રાષ્ટ્રની સેવામાં અર્પણ કેવી પ્રાર્થના મા ખોડલના ચરણમાં કરી મારી વાત પૂરી કરું છું. આપ સૌને મારા જય મા ખોડલ, જય સરદાર, જય બલરામ. ખૂબ ખૂબ આભાર ઉષ્માસભર વક્તવ્ય બદલ મુરબ્બી નરેશભાઈ. એવા જ દાનની સરવાણીઓ વહી રહી છે ત્યારે ₹11 લાખનું અનુદાન ડૉક્ટર જય સાહેબ વિરાણી, એવા જ ₹11,11,111નું અનુદાન રણછોડભાઈ મારવિયા તથા નાથીબેન મારવિયા હસ્તે વિપુલભાઈ તથા ઉમેશભાઈ મારવિયા, એવા જ
ખોડલધામ લીગલ સમિતિ દ્વારા 1200 ચોરસ વાર અનુદાન નોંધાવી ચૂક્યા છે અને આજ 21 તારીખ છે ત્યારે 2100 ચોરસ વાર એટલે કે 52,50,000 રૂપિયાના અનુદાન માટે તેઓ કટિબદ્ધ થયા છે. એવા જ પાંભર પરિવાર 12,50,000, આશાબેન પટેલ 11 લાખ, શ્રીજી કૃપા કન્સ્ટ્રક્શન વરસાણી પરિવાર 500 ચોરસ વાર, એવા જ ધીરુભાઈ રવજીભાઈ રોકોડ 11 લાખ, એવા જ સ્વર્ગસ્થ સંજયભાઈ ભીખાભાઈ ખૂંટ હસ્તે ભીખાભાઈ લાખાભાઈ ખૂંટ 11 લાખ, એવા જ વેકરિયા પરિવાર 521 ચોરસ વાર 13,25,000નું અનુદાન, એવા જ પાદરિયા પરિવાર 501 ચોરસ વાર 13,25,000ના તમામ દાતાઓને જોરદાર તાલીઓના નાદથી આપણે વધાવી રહ્યા છીએ. અને આવો હવે આપણે જેમને સાંભળવા છે વસુદેવ કુટુંબકમનો સંદેશ ફેલાવનાર, જ્ઞાન શક્તિ, જનશક્તિ, આરોગ્ય શક્તિને ઉર્જા શક્તિમાં પરિવર્તિત કરનાર, ભારતભરમાં જન જન સુધી આ વિકાસ યાત્રાને લઈ જનાર દેશના આરોગ્ય મંત્રી માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબને વિનંતી કરીશ આજના આ પાવન પ્રસંગે પ્રેરક ઉદ્બોધન માટે. જોરદાર તાલીઓના નાદથી માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબને આપણે અંતરની લાગણીથી વધાવી રહ્યા છીએ. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન પ્રસંગે આપણા સૌના વચ્ચે ઉપસ્થિત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ, સમગ્ર કાર્યક્રમના કેન્દ્રબિંદુ, જેમના પ્રયાસોથી ખોડલધામ સંસ્થાનો વિકાસ થઈ રહ્યો છે, પ્રગતિ થઈ રહી છે, એવા આદરણીય નરેશભાઈ, મંચ પર બિરાજમાન આદરણીય રાઘવજીભાઈ, આદરણીય કુંવરજીભાઈ, આદરણીય ભાનુબેન, આદરણીય કૌશિકભાઈ, આદરણીય જીતુભાઈ, આદરણીય રમેશભાઈ, આદરણીય મોહનભાઈ, આદરણીય નારાયણભાઈ, તમામ રાજકીય અને સામાજિક આગેવાનો, ઉપસ્થિત વડીલો, યુવાન દોસ્તો, ભાઈઓ અને બહેનો, આજે ખોડલધામ સંસ્થા દ્વારા બહુ મહત્વના કાર્યનો પ્રારંભ થઈ રહ્યો છે. કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થઈ રહ્યું છે. દોસ્તો, કેન્સર એક એવી બીમારી છે જે બીમારી દાડે દિવસે વધી રહી છે. ગયા અઠવાડિયે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો એક રિપોર્ટ આવ્યો. આ રિપોર્ટ હું જોઈ રહ્યો હતો ત્યારે એમાં લખ્યું હતું કે દર વર્ષે 80 લાખ લોકોના વિશ્વની અંદર મૃત્યુ કેન્સરથી થઈ રહ્યા છે. આ કેન્સર એક એવો રોગ છે, સામાન્યતઃ લાઈફસ્ટાઈલના હિસાબે ફેલાતો રોગ છે. આ રોગ વ્યસનથી ઉત્પન્ન થતો રોગ છે, તમાકુથી ઉત્પન્ન થતો રોગ છે. દોસ્તો, દારૂ જેવા વ્યસનથી ઉત્પન્ન થતો રોગ છે. આ રોગની સામે આપણે અસરકારક પગલાં લઈ પણ શકીએ છીએ. અને એટલા માટે આજના પ્રસંગે માં ખોડલના સાનિધ્યમાં જ્યારે આપણે બેઠા છીએ ત્યારે હું આપ સૌને વિનંતી કરીશ, દોસ્તો, લીકરનું વ્યસન હોય, દારૂનું વ્યસન હોય, તમાકુનું વ્યસન હોય, આ વ્યસનો પણ કેન્સરને નોતરું આપનાર હોય છે. આપણે વ્યસન મુક્ત થઈશું તો આપણે તો સ્વસ્થ રહીશું, સાથે સાથે આપણે સ્વસ્થ રહેશું તો સમાજ સ્વસ્થ રહેશે અને સ્વસ્થ સમાજ જ વિકસિત ભારતનું નિર્માણ કરી શકે. વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવો હશે તો દેશનો નાગરિક સ્વસ્થ રહે એ બહુ આવશ્યક હોય છે. અને એટલા માટે આદરણીય નરેશભાઈ અને ખોડલધામ સંસ્થા દ્વારા એક પ્રેરક પ્રયાસ થયો છે. આપણે પ્રાર્થના કરીએ ઈશ્વરને કે કોઈને કેન્સર ન થાય,
પરંતુ કોઈને કેન્સર થયું હોય તો એનો ઈલાજ બહુ મોંઘો હોય છે. એને સસ્તો ઈલાજ મળે, ઉત્તમ ઈલાજ મળે, એ પણ નજીકની અંદર જ્યાં રહેતા હોય ત્યાં, રાજકોટ એના આજુબાજુની અંદર, સૌરાષ્ટ્રની ધરતી પર નજીકના વિસ્તારની અંદર એમને ઉત્તમ ઈલાજ મળે એના માટેનો પ્રયાસ મારી દ્રષ્ટિએ સરાહનીય પ્રયાસ છે. નરેશભાઈ અને એની ટીમને આપ સૌ વતી હું અભિનંદન પાઠવું છું. અને એમ પણ એમના સંકલ્પનો એક ભાગ છે. 7 વર્ષ પહેલા જ્યારે ખોડલધામનો શિલાન્યાસ કરવામાં આવ્યો ત્યારે એ કાર્યક્રમની અંદર હું ઉપસ્થિત હતો. ત્યારે સંકલ્પ દોહરાવ્યો હતો કે અમે ભવિષ્યની અંદર અહીંયા સાંસ્કૃતિક સ્થાન ઊભું કરીશું, અમે શૈક્ષણિક સંકુલો ઊભા કરીશું, અમે રાજ્ય અને દેશના વિવિધ શહેરોની અંદર સામાજિક પ્રવૃત્તિ માટેના કેન્દ્રો ઊભા કરીશું, અમે આરોગ્યલક્ષી સેવાઓ ઊભી કરીશું. 3 કાર્યક્રમો, 3 પ્રકલ્પો એ પહેલા પ્રારંભ કરી ચૂક્યા છે અને આરોગ્યનો 4થો પ્રકલ્પ ચાલુ કરવા બદલ હું વિશેષ અભિનંદન પાઠવું છું. દોસ્તો, સેવા એ આ દેશનો સંસ્કાર છે. દોસ્તો, આરોગ્યની સેવા એ ઉત્તમ સેવા છે અને સેવાના દ્વારા જ્યારે કોવિડ દરમિયાન હું દુનિયા સાથે વાત કરતો હતો ત્યારે દુનિયા મને પૂછતી હતી કે ભારત આવું કેમ કરી રહ્યું છે? આ થાળી વગાડવાનું મહત્વ શું? આ તાલી વગાડવાનું મહત્વ શું? અમારે ત્યાં ડૉક્ટરો ડ્યુટી પર નથી આવતા, અમારે ત્યાં નર્સ ડ્યુટી પર નથી આવતી. 140 કરોડની જનસંખ્યાવાળો દેશ, તમે આ બધું જ કઈ રીતે મેનેજ કરી રહ્યા છો? ત્યારે મેં કહ્યું હતું, દુનિયામાં હેલ્થનું મોડેલ દુનિયાનું હોઈ શકે. દુનિયા માટે હેલ્થ, સ્વાસ્થ્ય એ કોમર્સ હોઈ શકે, પરંતુ ભારતની અંદર સ્વાસ્થ્ય એ કોમર્સ નથી. ભારત માટે સ્વાસ્થ્ય એ સેવા છે. આ અમારા સંસ્કાર છે. અને એટલા માટે કોઈને મદદની વાત આવે ને, કોઈને સહયોગ કરવાની વાત આવે ને, ત્યારે ભારતીય એ પોતાનાપણું ભૂલી જાય છે અને બીજાને મદદ કરવા માટે લાગી જાય છે. આ સંસ્કારમાંથી આવા પ્રકલ્પો પેદા થતા હોય છે. દોસ્તો, આ પ્રકલ્પો દ્વારા સેવા થતી હોય છે. અને આમ પણ પટેલોનો સ્વભાવ છે મદદરૂપ થવાનો, પટેલોનો સ્વભાવ છે સહકારથી કામ કરવાનો. સ્વામી સચ્ચિદાનંદે બહુ સારી વાત કરી હતી. સ્વામી સચ્ચિદાનંદે કોઈએ પૂછ્યું કે પટેલનું કલ્ચર કયું? સ્વામી સચ્ચિદાનંદે કહ્યું કે પટેલનું કલ્ચર એ એગ્રીકલ્ચર છે. એગ્રીકલ્ચર એટલે ખેતી, ખેતી સાથે જોડાયેલો સમાજ એટલે પટેલ. અને બીજું પટેલોનું કલ્ચર એગ્રી વત્તા કલ્ચર, એટલે કે બીજા સાથે સહમત થવું, એગ્રી થવું, આ પણ પટેલોનો એક સંસ્કાર છે. દોસ્તો, બીજા સાથે એગ્રી થવું, સહમત થવું, સહયોગ કરવો એ આપણા પરંપરાગત સંસ્કાર છે. અને આ સંસ્કારે આપણને શીખવું છે. આપણે ધરતીની અંદર જ્યારે નાખીએ છીએ ને, ત્યારે હાથ આપણે ઉપર રાખીએ છીએ અને દાણા નીચે વેરીએ છીએ. દાણા જ્યારે નીચે ધરતી માતા ઉપર પડે છે ને, ધરતી માતા અનેક ગણું પેદા કરીને એમાંથી આપે છે. પરંતુ પેદા પછી થાય છે, પહેલા આપણે વાવીએ છીએ. દોસ્તો, આપણે હાથ ઉપર રાખીએ છીએ અને આ સંસ્કારમાંથી જ્યાં સુધી આપણે પ્રેરણા લેતા રહીશું ને, દોસ્તો, આપણી પ્રગતિને કોઈ રોકી નહીં શકે. આપણે માત્ર વ્યક્તિ તરીકે, આજે મહેમાન તરીકે કુંવરજીભાઈ આપણા વચ્ચે ઉપસ્થિત છે, મહેમાન તરીકે ઉદયભાઈ આપણા વચ્ચે ઉપસ્થિત છે, ભાનુબેન આપણા વચ્ચે ઉપસ્થિત છે. આપ અમારા મહેમાન છો. આપ સૌ સાથે હળી મળીને કામ કરવું અમારા સંસ્કાર છે. આમ પણ ખેતીની અંદર જ્યારે આપણે કામ કરતા હતા ત્યારે મોસમ હોય, સિઝન ચાલતી હોય તો પાડોશીને ત્યાં ઢાલમાં જઈએ, પાડોશી આપણે ત્યાં આવીને કામ કરે, આપણે એને ત્યાં સાથે કામ કરીએ, સહકારથી કામ કરવું, આ આપણી કાર્ય સંસ્કૃતિ છે. અને એટલા માટે પરોપકારી વૃત્તિ એ આમાંથી આપણામાં ખીલી છે. હું તો એમ કહીશ કે પન્નાલાલ પટેલે એક સરસ નવલકથા લખી છે અને આ નવલકથાની અંદર માનવીની ભવાઈ, આ નવલકથાના આધારે એક ફિલ્મ બની છે. જ્યારે અનામતનું આંદોલન ચાલતું હતું ત્યારે એક કાર્યક્રમની અંદર મેં કહ્યું હતું, શાયદ મહેસાણાની અંદર કાર્યક્રમ હતો, આ કાર્યક્રમમાં મેં કહ્યું હતું કે નવી પેઢી, કોઈ પણ સમાજ, કોઈ પણ સંસ્થા, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમૂહ જ્યારે એની વિરાસતથી અવગત ન હોય
એટલે કે પોતાનો ઇતિહાસ ભૂલી જાય તો એનું ભવિષ્ય અનિશ્ચિત થઈ જતું હોય છે. તમે તમારું ભવિષ્યને નિશ્ચિત કરવા માંગતા હો, ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છતા હો, તો ઇતિહાસમાંથી પ્રેરણા લઈએ તો આપણી પ્રગતિનો પથ સુનિશ્ચિત થઈ જતો હોય છે. આ પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ પિક્ચરની અંદર દોસ્તો એક કાળુ અને જીવીની કથા છે. સૌરાષ્ટ્ર અને રાજ્યની અંદર 56 દુષ્કાળના ઓળા ઉતરી ગયા હોય છે. લોકોને મુઠ્ઠી અન્ન ખાવા મળતું હોતું નથી. માણસ પશુઓને પણ ચૂતતો થઈ ગયો હોય છે. પોતાના બાળકોને છોડીને જતો રહે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય છે. એવી પરિસ્થિતિની અંદર પન્નાલાલ પટેલ લખે છે, આ પિક્ચરની અંદર એ દેખાડ્યું છે કે સૌરાષ્ટ્રનો કોઈ શેઠ, કોઈ વણિક દુનિયાના કોઈ દેશની અંદર ધન કમાય છે, સંપત્તિવાન બને છે. એને એવું થાય છે કે મારા મુલ્કની અંદર, મારા પ્રાંતની અંદર દુષ્કાળ પડ્યો છે, લોકોને ખાવાના સાચા પડી રહ્યા છે, ચાલો હું મારા વતનની અંદર જઈને લોકોને ઉપયોગી થાવ. એ સૌરાષ્ટ્રની ધરતી પર આવે છે, ગુજરાતની ધરતી પર આવે છે, સદાવ્રત ચાલુ કરે છે. અને સદાવ્રત ચાલુ કરે છે ત્યારે એક ગામમાં એક ગરીબ કિસાન કાળુ અને જીવી રહેતા હોય છે. કાળુની પત્ની જીવી એવું કહે છે કે બાળકને ખાવા માટે અનાજ નથી, બાળકો ભૂખ્યા સૂઈ રહ્યા છે. આપણા ગામના શેઠે આવીને સદાવ્રત ખોલ્યું છે, ચાલો આપણે ત્યાં જઈએ, આપણને પણ ત્યાં 2 માણા અનાજ મળશે. અને ત્યારે કાળુના મનમાં વિચાર આવે છે કે આ ધરતીને ખેડીને આ અનાજ પેદા કરવાવાળા આપણે, અને આ અનાજ લેવા આપણે કેમ જઈએ? પતિ પત્ની વચ્ચે મથામણ થાય છે, પરંતુ ભૂખ છે ને દોસ્તો, એની પત્નીના આગ્રહને વંશ થઈને કાળુ અને એની પત્ની સદાવ્રત ચાલતું હોય છે ત્યાં લાઈનની અંદર ઊભા રહ્યા હોય છે. પતિ પત્ની વટસટ કરતા હોય છે, વાત કરતા હોય છે. કાળુનું મોઢું ઉતરી ગયેલું હોય છે. આ સંવાદ જોઈને આવું જ્યારે કામ ચાલતું હોય ત્યારે ધ્યાન રાખવાવાળા હોય, કારકુન હોય, એમાંથી એક કારકુન અવાજ મારીને કહે છે કે એ ભાઈ, લાઈનમાં હરખો ઊભો રે, તું લાટનો દીકરો છો? ત્યારે કાળુ એવું કહે છે કે લાટનો દીકરો હોત ને તો હું લાઈનમાં ક્યારનો ઊભો રહી ગયો હોત, પરંતુ હું કણબીનો દીકરો છું ને, એટલે ખચકાવ છું. આ પેદા અમે કર્યું છે ને એના માટે થઈને લાઈનમાં ઊભું રહેવાનો વારો આવ્યો છે ને. દોસ્તો, સંવાદ શેઠ સાંભળી જાય છે અને શેઠ તરત જ એના વણિકને કહે છે કે દૂર રહે. કાળુને કહે છે કે કાળુભાઈ અહીંયા આવો. કાળુની પાસે શેઠ જઈને ઊભા રહે છે અને શેઠ કહે છે કે ભાઈ કાળુ, આ સમયનો તકાજો છે, આ તમે જ પેદા કર્યું છે, મેં નહીં. તમારું છે ને હું તમને આપું છું, માટે સંકોચ નહીં કરો, પરંતુ એક કણબી તરીકેની ખુમારી. દોસ્તો, શેઠના આગ્રહને માન આપીને કાળુ એ વખતે ફાળિયાનો રિવાજ હતો, ફાળિયું લઈ અને ફાટ નીચે કરે છે. અને જ્યારે એના ફાળિયાની ફાટની અંદર અનાજ પડે છે ને, ત્યારે એનો હાથ ધ્રુજી જાય છે, ફાળિયું છૂટી જાય છે. દોસ્તો, એ વખતે શેઠના આંખમાંથી આંસુ આવી જાય છે. આવી કર્મઠતા, આવી મહેનતનો સ્વભાવ, એ સ્વભાવના વાહક દોસ્તો તમે હું પાટીદાર છીએ, પટેલો છીએ. આ સંસ્કાર આપણી ઉર્મિમાં ભરીને, આ ખંત, આ મહેનત કરવાનો સ્વભાવ એને આપણા સંસ્કારમાં ઉતારીને, બીજા સાથે સહયોગ કરીને, બીજાના સુખમાં સુખી, બીજાના દુઃખમાં દુઃખી થઈને, દોસ્તો સર્વ સમાજને સાથે રાખીને આપણે પણ પ્રગતિ કરીએ, બધા જ લોકો પ્રગતિ કરે, આ ભાવ સાથે ખોડલધામ સંસ્થા કામ કરી રહી છે. હું નરેશભાઈ અને તેની ટીમને અભિનંદન પાઠવીશ. આપ સૌને પણ દોસ્તો અભિનંદન પાઠવીશ. આ સંસ્કારના આપ વાહક છો. હું અપેક્ષા રાખીશ કે આપણા આ પૂર્વજનોના સંસ્કારમાંથી પ્રેરણા લઈને આપણે નવી પેઢીને સંસ્કારિત કરીએ, જેથી કરીને આ સૌહાર્દતાનો ભાવ કાયમ માટે આપણામાં પણ બની રહે, આપણી નવી પેઢીમાં પણ બની રહે, અને સૌ સાથે મળીને આદર્શ સમાજની રચનામાં ઉપયોગી થઈએ. આદર્શ સમાજ આદર્શ રાષ્ટ્ર બનાવવામાં ઉપયોગી થશે. રાષ્ટ્રના વિકાસના કેન્દ્રમાં આપણે સૌ રહીએ એવી અપેક્ષા સાથે અનેકાનેક શુભેચ્છાઓ. ધન્યવાદ.
માન્ય આરોગ્ય મંત્રી શ્રી આપના ઉષ્માસભર વક્તવ્ય બદલ આપણે સૌ કોઈ ફરી જોરદાર તાલીઓના નાદથી આભાર વ્યક્ત કરી રહ્યા છીએ. એવા જ દાનની સરવાણીઓને આગળ વધારતા રાજેશભાઈ માલવિયા સોમનાથ અતિથિ ભવનના ટ્રસ્ટી ડાયમંડ સિંહવાડા 11 લાખ રૂપિયાનું અનુદાન આપી રહ્યા છે. એવા જ વિજયભાઈ સખિયા રૂપિયા 10 લાખનું અનુદાન આપી રહ્યા છે. ભાવિકભાઈ વૈષ્ણવ જેતપુર સોમનાથ અતિથિ ભવનના ટ્રસ્ટી 11 લાખનું દાન નોંધાવી રહ્યા છે. એવા જ અશોકભાઈ જીવરાજભાઈ ચોવટિયા 11,11,111નું અનુદાન MK કન્સ્ટ્રક્શન સુરતથી તેઓ નોંધાવી રહ્યા છે. એવા જ કાનજીભાઈ અરજણભાઈ પીપળિયા ખરેડી ગામ પટેલ સમાજ ચેરમેન 11,11,111નું અનુદાન નોંધાવી રહ્યા છે. ગુજરાત રાજ્યના પનોતા પુત્ર, પાટીદાર સમાજનું ગૌરવ, સંવેદનશીલ, મૃદુ અને મિતભાષી મુખ્યમંત્રી શ્રી એવા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મંચ પર આવવા હું આમંત્રિત કરીશ અને વિનંતી કરીશ કે આજના કેન્સર હોસ્પિટલ ભૂમિદાન સમારોહમાં પ્રેરણાસભર ઉદ્બોધન કરે. આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. જોરદાર તાળીનાદથી આપણે સૌ માનનીય મુખ્યમંત્રી સાહેબને આવકારીએ. આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગોળ દ્વારા આયોજિત નવનિર્મિત મંદિરના 7મા પાટોત્સવ તથા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સમારોહમાં આપણી સૌની સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જેમનું માર્ગદર્શન આપણને મળવાનું છે એવા આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મારા વડીલ મુરબ્બી અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી, ખોડલધામના ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ, મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રીમતી ભાનુબેન સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, શ્રી મોહનભાઈ કુંડાળિયા, શ્રી નારણભાઈ કાછડિયા, નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જનકભાઈ તળાવિયા, શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી દિવેશભાઈ અકબરી, શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, પૂર્વ મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અને મંત્રી શ્રી અરવિંદભાઈ રયાણી, શ્રી જસુમતીબેન કોરાટ, પૂર્વ ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠિયા, શ્રી હર્ષદભાઈ રીવડિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોગરા, જિલ્લાના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ગોંડલિયા, ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ કુંભાણી, શ્રી બિપિનભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ માલાણી, શ્રી પ્રવીણભાઈ જસાણી, ડૉક્ટર GK ગજેરા, સૌ ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ, આમંત્રિત મહાનુભાવો, સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેવભક્તિ અને દેશભક્તિ બંનેની પ્રખર હિમાયત કરી છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ આવી જ ભક્તિ, શ્રદ્ધા, પ્રતિબદ્ધતા અને સંકલ્પ શક્તિના ફળ સ્વરૂપે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં આવતીકાલે રામલલ્લા વિરાજમાન થવાના છે. રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠાના ઉમંગ ઉત્સવના પૂર્વ દિવસે અહીં ખોડલધામમાં આદ્યશક્તિના અને રાષ્ટ્રભક્તિના અનેરા સંગમ અવસરના સાક્ષી બનવાની આપણને સૌને સૌભાગ્યશાળી તક મળી છે. સેંકડો વર્ષોમાં
અયોધ્યાએ અનેક રાજાઓ, અંગ્રેજી શાસન અને આઝાદ ભારતની કેટલી સરકારો જોઈ, પરંતુ પ્રભુ શ્રી રામજીના પુનઃસ્થાપનનું નિમિત્ત આદરણીય વડાપ્રધાન શ્રી બન્યા છે. કરોડો ભારતીયોની આશા અપેક્ષા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરક ઉપસ્થિતિમાં આવતીકાલે પૂરી થવાની છે. રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠાના પૂર્વ દિવસે સૌરાષ્ટ્રવાસીઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન કાગવડની ધરા પર સ્થિત ખોડલધામ મંદિરનો 7મો પટોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે. ગુજરાતનું કદાચ એકમાત્ર મંદિર ખોડલધામ છે જેના પ્રવેશ દ્વારે રોજ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે. મા શક્તિ ખોડલ સ્વરૂપા 15 દીકરીઓ દ્વારા કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન થયું છે. સમાજ સેવા માટે દાતાઓના દાનની સરવાણી અને જે પણ સેવા મળી રહી હોય આ બધું જ આપણને માતાજીના આશીર્વાદના ફળ સ્વરૂપે મળી રહ્યું છે. ખોડલધામના પ્રણેતા નરેશભાઈ અને ટીમ હવે આરોગ્યધામના પ્રેરક બન્યા છે તે આપણા સૌ માટે આનંદની વાત છે. ઈશ્વરીય મદદ મળે ત્યારે જ આવા ભવ્ય આયોજનો પાર પડતા હોય છે. ખોડલધામ મંદિર પાટીદાર જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના માય ભક્તોની આધ્યાત્મિક ચેતનાને નવી ઉર્જા આપી છે, નવો જુવાળ જગાવ્યો છે. ખોડલધામે સેવાકીય પ્રવૃત્તિથી જનસેવા એ જ પ્રભુ સેવાનો ધ્યેય સાકાર કર્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો આપણને કાર્ય મંત્ર આપ્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વની કેન્દ્ર સરકારે 10 વર્ષમાં શહેરી, ગ્રામ્ય દરેક વિસ્તારના વિકાસ, દરેક નાગરિકના કલ્યાણની નીતિ અપનાવી અને આપને એ જ પ્રમાણે 25 કરોડથી વધારે લોકોએ ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાવી છે. સરકારી યોજનાના લાભ અને માહિતી જન જન સુધી પહોંચાડવા મોદીની ગેરંટીવાળી ગાડી ફરી રહી છે. સરકારની વેરફેર સ્કીમના સેચ્યુરેશન માટે વિકસિત ભારતના સંકલ્પ સાથે રથ લોકોને લાભ આપી રહ્યો છે. ગુજરાતની 2 દાયકાની વિકાસ યાત્રાના સારથી પણ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ રહ્યા છે. આવાસ, આરોગ્ય, ઉદ્યોગ, શિક્ષણ, કૃષિ સહિતના તમામ ક્ષેત્રમાં વિકાસ કરી ગુજરાત વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. ખોડલધામ જેવી સંસ્થાઓ સમાજમાં શિક્ષણ, આરોગ્ય સાથે કૃષિ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહી અને ચેરમેન શ્રી નરેશભાઈની આગેવાનીમાં સમાજ સેવા કાર્યોની સેવાધારા વહાવી રહ્યા છે. નિરોગી, સમૃદ્ધ, સુખી સમાજનું નિર્માણ રામ રાજ્ય તરફનું પ્રયાણ છે એમ હું સમજું છું. પ્રભુ શ્રી રામ આવતીકાલે અયોધ્યાની જ મંદિરમાં બિરાજમાન થવાના છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરના લોકો બનવાના છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ઐતિહાસિક અવસરને વધાવી લેવાનું આહવાન આપણને કર્યું છે. આવતીકાલે દેશભરમાં વધુ એક દીપાવલીનો માહોલ હશે. ઘરે ઘરે દીપ પ્રગટ્ય થશે. પ્રભુ શ્રી રામનો સૌ ભક્તિભાવથી આવકારશે, આરાધના કરશે. રામના મૂલ્યો, રામની સેવા, રામના સંસ્કારો, રામનું શાસન, રામનો ન્યાય આ દેશમાં સર્વત્ર વ્યાપે, સૌ રામમય બને તેવી આપણી અભિલાષા છે. આ અભિલાષા પૂર્ણ કરવામાં આદ્ય શક્તિમાં ખોડલ સૌને સદા સહાયરૂપ બને તેવી પ્રાર્થના કરું છું. આ ભવ્ય ઉત્સવ માટે ફરી એકવાર ચેરમેન શ્રી નરેશભાઈ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી વિરમું છું. જય મા ખોડલ, જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રેરણાસભર વક્તવ્ય બદલ. અને આવો આપ સૌ કોઈ જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એવા સેવા અને સમર્પણ યશસ્વી અને સર્વાધિક લોકપ્રિય વૈશ્વિક નેતા મા ભારતીના સાધક અને સેવક, જેમના G20ના માધ્યમથી ભારતને વિશ્વ વિધાતા બનાવનાર આઝાદીના અમૃત મહોત્સવનું આયોજન કરી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા આયોજિત એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનને જેવો આગળ વધારનાર વિશ્વના સર્વાધિક જનનાયક
ભારત વર્ષના વર્તમાન પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રેરક ઉદ્બોધન માટે વર્ચ્યુઅલી જોડાવા સાદર આમંત્રિત કરી રહ્યો છું. જોરદાર તાલીઓના નાદથી માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વર્ચ્યુઅલી જોડાવા માટે સાદર આમંત્રિત કરી રહ્યો છું. નમસ્કાર, રામ રામ, જય માં ખોડલ. કેમ છો બધા? ચાલો, આનંદ થઈ ગયો. આમ તો મારે રૂબરૂ આવવું જોઈએ, પણ તમે જાણો છો બધી દોડધૂપ, એટલે આજે ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમારી વચ્ચે આવી રહ્યો છું. आज के इस विशेष अवसर पर खोडल धाम की पावन भूमि और मां खोडल के भक्तों से जुड़ना मेरे लिए बड़े सौभाग्य की बात है. जन कल्याण और सेवा के क्षेत्र में श्री खोडल धाम ट्रस्ट ने आज एक और अहम कदम बढ़ाया है. आज से अमरेली में कैंसर हॉस्पिटल और रिसर्च सेंटर का काम शुरू हो रहा है. अगले कुछ सप्ताह में श्री खोडल धाम ट्रस्ट कागवड़ की स्थापना के 14 वर्ष भी पूरे हो रहे हैं. आप सभी को इन आयोजनों की बहुत बहुत शुभकामनाएं. मेरे परिवारजनों, 14 वर्ष पहले लेवा पाटीदार समाज ने सेवा, संस्कार और समर्पण का यही संकल्प लेकर श्री खोडल धाम ट्रस्ट की स्थापना की थी. तब से इस ट्रस्ट ने अपने सेवा कार्यों से लाखों लोगों के जीवन को बदलने का काम किया है. शिक्षा का क्षेत्र हो, कृषि का क्षेत्र हो, स्वास्थ्य का क्षेत्र हो, आपके ट्रस्ट ने हर दिशा में अच्छा करने का लगातार प्रयास किया है. मुझे विश्वास है कि अमरेली में बनने जा रहा कैंसर हॉस्पिटल सेवा भावना की एक और मिसाल बनेगा. इससे अमरेली समेत सौराष्ट्र के बहुत बड़े क्षेत्र को फायदा होगा. साथियों, कैंसर जैसी गंभीर बीमारी का इलाज किसी भी व्यक्ति और परिवार के लिए बड़ी चुनौती बन जाता है. सरकार का प्रयास है कि कैंसर के उपचार में किसी भी मरीज को मुश्किलें न आए. इसी सोच के साथ पिछले 9 साल में देश में करीब 30 नए कैंसर अस्पताल विकसित किए गए हैं. 10 नए कैंसर अस्पताल पर अभी काम चल रहा है. साथियों, कैंसर के इलाज के लिए भी बहुत जरूरी है कि कैंसर का सही समय पर पता चल जाए. अक्सर हमारे गांव के लोगों को जब तक कैंसर का पता चलता है तब तक बहुत देर हो चुकी होती है, शरीर में काफी फैल चुका होता है. ऐसी स्थिति से बचने के लिए ही केंद्र सरकार ने गांवों के स्तर पर 1.5 लाख से ज्यादा आयुष्मान आरोग्य मंदिर बनवाए हैं. इन आयुष्मान आरोग्य मंदिरों में कैंसर समेत कई गंभीर बीमारियों को शुरू में ही पकड़ने पर जोर दिया जा रहा है. जब कैंसर का पहले पता चल जाता है
तो उसके इलाज में डॉक्टरों को भी बहुत मदद मिलती है। केंद्र सरकार के इस प्रयास से महिलाओं को भी बहुत फायदा हुआ है। सर्वाइकल कैंसर हो, ब्रेस्ट कैंसर हो, इसकी शुरुआती जांच में आयुष्मान आरोग्य मंदिर अहम भूमिका निभा रहे हैं। साथियों, पिछले 20 वर्षों में गुजरात ने स्वास्थ्य के क्षेत्र में अभूतपूर्व प्रगति की है। आज गुजरात भारत का बड़ा मेडिकल हब बन रहा है। 2002 तक गुजरात में सिर्फ 11 मेडिकल कॉलेज थे। आज उनकी संख्या बढ़कर 40 हो गई है। 20 सालों में यहां एमबीबीएस सीटों की संख्या बढ़कर करीब 5 गुना हुई है। पीजी सीटों की संख्या में भी करीब 3 गुना बढ़ोतरी हुई है। अब तो अपने राजकोट में एम्स भी है। 2002 तक गुजरात में सिर्फ 13 फार्मेसी कॉलेज थे। आज उनकी संख्या 100 के आसपास हो गई है। 20 वर्षों में डिप्लोमा फार्मेसी कॉलेजों की संख्या भी 6 से बढ़कर 30 के आसपास पहुंच गई है। गुजरात ने स्वास्थ्य के क्षेत्र में बड़े सुधार का मॉडल पेश किया है। यहां गांव-गांव में कम्युनिटी हेल्थ सेंटर्स खोले गए। आदिवासी और गरीब इलाकों तक स्वास्थ्य सुविधाएं पहुंचाई गई। गुजरात में 108 एम्बुलेंस की सुविधा पर लोगों का भरोसा लगातार मजबूती हुआ है। मेरे परिवारजनों, देश के विकास के लिए भी आवश्यक है कि देश के लोग स्वस्थ हो, सशक्त हो। खोडल माता के आशीर्वाद से आज हमारी सरकार इसी सोच पर चल रही है। गंभीर बीमारी में गरीबों को इलाज की चिंता न करनी पड़े, इसलिए हमने आयुष्मान भारत योजना शुरू की थी। आज इस योजना की मदद से 6 करोड़ से ज्यादा लोग अस्पताल में भर्ती होकर अपना इलाज करा चुके हैं। इसमें बड़ी संख्या कैंसर के मरीजों की भी रही है। अगर आयुष्मान भारत योजना ना होती तो इन गरीबों को 1 लाख करोड़ रुपए का खर्च खुद करना पड़ता। हमारी सरकार ने 10,000 जन औषधि केंद्र भी खोले हैं, जहां लोगों को 80% डिस्काउंट पर दवाइयां मिल रही हैं। अब सरकार पीएम जन औषधि केंद्रों की संख्या को बढ़ाकर 25,000 करने जा रही है। सस्ती दवाइयों की वजह से मरीजों के 30,000 करोड़ रुपए खर्च होने से बचे हैं। सरकार ने कैंसर की दवाइयों के दाम भी नियंत्रित किए हैं, जिनका लाभ अनेकों कैंसर मरीजों को हुआ है। साथियों, आप सभी से मेरा इतना पुराना नाता रहा है। मैं जब भी आपके बीच आता हूं, कुछ ना कुछ आग्रह करता हूं। आज भी मैं आपके सामने अपने आग्रह दोहराना चाहता हूं। ये एक तरह से मेरे 9 आग्रह हैं, और माता का धाम हो और नवरात्रि की याद आना बहुत स्वाभाविक है, और इसलिए मैं कहता हूं 9 आग्रह हैं।
मैं जानता हूं कि आप इनमें से कई क्षेत्रों में पहले से बहुत कुछ कर रहे हैं, लेकिन आपके लिए, आपकी युवा पीढ़ी के लिए मैं ये 9 आग्रह दोहरा रहा हूं। पहला, पानी की बूंद बूंद बचाइए और जल संरक्षण के लिए ज्यादा से ज्यादा लोगों को जागरूक करिए। दूसरा, गांव-गांव जाकर लोगों को डिजिटल लेन देन के प्रति जागरूक करिए। तीसरा, अपने गांव, अपने मोहल्ले, अपने शहर को स्वच्छता में नंबर 1 बनाने के लिए काम करिए। चौथा, जितना हो सके आप लोकल को, स्थानीय प्रोडक्ट्स को प्रमोट करिए, मेड इन इंडिया प्रोडक्ट्स का ही इस्तेमाल करिए। पांचवा, जितना हो सके पहले अपने देश को देखिए। भ्रमण करना है तो देश में भ्रमण करिए, अपने देश में घूमिए, अपने देश के पर्यटन को बढ़ावा दीजिए। छठा, प्राकृतिक खेती के प्रति किसानों को ज्यादा से ज्यादा जागरूक करते रहिए। मेरा 7वां आग्रह है, मिलेट्स को, श्री अन्न को, हमारे यहाँ जो बाजरा और ज्वार खाते हैं ना, श्री अन्न को अपने जीवन में शामिल करिए, इसका खूब प्रचार प्रसार करिए। मेरा 8वां आग्रह है, फिटनेस, योग हो, स्पोर्ट्स हो, उसे भी अपने जीवन का अभिन्न हिस्सा बनाइए। मेरा 9वां आग्रह है, और ये मैं मानता हूं कि हमारी नई पीढ़ी को ध्यान में रखते हुए आप सब से मेरा ज्यादा आग्रह है, किसी भी तरह की ड्रग्स और नशे की लत से बिल्कुल दूर रहिए। अपनी युवा बच्चों को बचाइए, इन्हें अपने जीवन से दूर रखिए। साथियों, मुझे विश्वास है आप सब अपने हर दायित्व को पूरी निष्ठा और सामर्थ्य से पूरा कर सकते हैं और करते रहेंगे। अमरेली में बनने जा रहा कैंसर हॉस्पिटल भी सर्व समाज के कल्याण का उदाहरण बनेगा। मैं लेउवा पाटीदार समाज और श्री खोडलधाम ट्रस्ट को उनके भविष्य के आयोजन के लिए बहुत बहुत शुभकामनाएं देता हूं। मां खोडल की कृपा से आप इसी तरह समाज सेवा में जुटे रहें। एक बार फिर आप सभी को मेरी बहुत बहुत शुभकामनाएं। लेकिन जाते जाते एक और बात कह दूं, बुरा मत मानना। आजकल हमारे यहाँ भी ईश्वर कृपा से लक्ष्मी जी का वास हुआ है, और मुझे खुशी है कि लक्ष्मी जी ने आपके यहाँ जगह पाई है। लेकिन क्या विदेश में शादी करना उचित है क्या? क्या हमारे देश में शादी नहीं हो सकती है क्या? भारत का कितना धन बाहर चला जाता है। आप भी एक वातावरण बनाइए कि विदेशों में जाकर के अब ये शादी की बीमारी आ रही है ना, वो हमारे समाज में नहीं आनी चाहिए। अरे मां खोडल के चरणों में शादी क्यों न हो? और इसलिए मैं तो कहता हूं, वेड इन इंडिया, शादी हिंदुस्तान में करो। मेड इन इंडिया, वैसे वेड इन इंडिया। खैर, आप सब परिवारजन हैं तो बातें करने का मन कर जाता है, लंबी बात नहीं करता हूं। आप सबको बहुत बहुत शुभकामनाएं, धन्यवाद। जय मां खोडल। જોરદાર તાળીઓના નાદથી માનનીય પ્રધાનમંત્રી સાહેબના વર્ચ્યુઅલ સંબોધનને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ છીએ। માનનીય સાહેબશ્રી, આપના આ નવ સંકલ્પને અમે વધુમાં વધુ સાકાર કરીશું અને કટિબદ્ધ થઈશું, પ્રચાર અને પ્રસાર કરીશું અને જીવનમાં સ્વયં પણ અપનાવીશું એવા નિર્ધાર વ્યક્ત કરતા ફરી હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ।
આવો અતિ વ્યસ્ત શેડ્યુલની વચ્ચે જેઓ અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે એમને વિનંતી કરીશ હૃદયથી શુભેચ્છા આભાર વ્યક્ત કરવા માટે રમેશભાઈ મેંદપરા સાહેબને. આપ આપનું સ્થાન માત્ર 5 મિનિટ માટે જાળવી રાખશો. આભાર શબ્દના પુષ્પના માધ્યમથી રમેશભાઈને વિનંતી કરીશ. જય માં ખોડલ. આજના ઐતિહાસિક દિવસે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન સમારોહમાં વર્ચ્યુઅલ હાજરી આપી આપણને સૌને પ્રોત્સાહિત કરનાર દેશના આદરણીય વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી મૃદુ અને એકદમ સરળ સ્વભાવના અને આપણા સૌનું ગૌરવ એવા આદરણીય આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કોવિડ જેવી મહામારીને જેમણે ખૂબ સૂઝબૂઝથી કંટ્રોલ કરી અને વિશ્વમાં જે નામ ભારતનું રોશન કર્યું છે તેવા આપણા સૌના આપણે જેના માટે ગૌરવ લઈએ છીએ તેવા મનસુખભાઈ માંડવિયા, ખોડલધામના ચેરમેન અને સ્વપ્નદ્રષ્ટા શ્રી નરેશભાઈ પટેલ આજના કાર્યક્રમમાં ખાસ હાજરી આપી છે તેવા કૃષિમંત્રી રાઘુજીભાઈ, ભાનુબેન, રમેશભાઈ દડુક, મોહનભાઈ કુંડારિયા, નારણભાઈ, અમારા જીતુભાઈ વાઘાણી, ભરતભાઈ, કૌશિકભાઈ અને આ ઉપરાંત આ કાર્યક્રમમાં જે હાજર છે બધાના નામ નહીં લઈ શકું પણ મંચ ઉપર બિરાજમાન સૌ રાજકીય અને સામાજિક આગેવાનો, અમારા ટ્રસ્ટીઓ, ખોડલધામની તમામ સમિતિ અને કન્વીનરો, વિવિધ ઔદ્યોગિક એસોસિએશનો, હોદ્દેદારો, સમાજના વિવિધ પરિવારના હોદ્દેદારશ્રીઓ, વિવિધ મીડિયામાંથી પધારેલ મિત્રો, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મદદરૂપ થનાર વિવિધ એજન્સીઓ અને રાત અને દિવસ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેણે પરિશ્રમ કર્યું છે તેવા અમારા ખોડલધામના સ્વયંસેવકો અને અહીં ઉપસ્થિત સર્વ સમાજના ભાઈઓ અને બહેનોને આ તકે ખોડલધામ વતી અને નરેશભાઈ વતી સૌનો આભાર વ્યક્ત કરું છું. જય માં ખોડલ, જય સરદાર, જય ભોજલરામ. ખૂબ ખૂબ આભાર. ફરીથી મંચસ્થ તમામ મહાનુભાવોનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. આપ પધાર્યા, અમારું આંગણું ખમીરવંતું બન્યું. માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય આરોગ્ય મંત્રી શ્રી, માન્ય રાજ્ય કક્ષાના કેબિનેટ મિનિસ્ટર શ્રી, માન્ય ધારાસભ્ય શ્રી, માન્ય રાજસ્વી મહેમાનશ્રીઓ તથા ઉપસ્થિત આપ સર્વ કોઈનું અંતરની લાગણી અને હૃદયના સ્પંદનોના માધ્યમથી ફરી હૃદયના લાગણીઓથી આભાર વ્યક્ત કરીએ છીએ. માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય આરોગ્ય મંત્રી શ્રી, આપ પધાર્યા, અમારી આ આંગણું અતિ ખમીરવંતું આંગણું બન્યું. ફરી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ આપનો હૃદયથી આભાર વ્યક્ત કરી રહ્યું છે. નિર્ધાર કરીએ છીએ આવનાર સમયમાં આવો જ સાથ અને સહકાર આપનો મળતો રહે અને એ જ સાથ અને સહકારથી કટિબદ્ધ થતા ધર્મ ભક્તિ સાથે રાષ્ટ્ર ભક્તિને ખોડલધામ ટ્રસ્ટ અનેક સેવાકીય પ્રવૃત્તિની જ્યોત જલાવતું રહે એવા નિર્ધાર વ્યક્ત કરતાની સાથે ફરી આપ સર્વ કોઈ ગુજરાત, ભારત અને ભારતભરથી દેશ વિદેશથી અમારી